એટલે આ બધી વસ્તુ રહે ને તમારે ખાસ નોટિસ કરવાની છે. બધી રહી હું બોલું નહીં, કેમ કે ગધાડા ગણે મહેનત કરી તો નહીં ભેગું થાય. મેં બહુ જ મહેનત કરી, તમે જો રિવિઝનમાં ખબર ન પડે એમ ખેંચ કર્યા જ રાખી મહેનત. અને છેવટે હું એક્ઝામ દેવા ગયો ને અને મને એટલો ડર હતો ને ફફડું આમ જોવો ને મારું ઇમ્પ્રુવ ડાયરેક્ટ આપી ન ગયો. અરુણ સપૂર્ણ બની ગયો હતો પણ ત્યાં જઈને આપી ના શક્યો. તો આપણે એકચ્યુઅલીમાં એક્ઝામ દેવા જવી, આપણે 1-2 દિવસ અગાઉ આરામ કરાય, 2 દી આરામ કરાય, પછી એક્ઝામ દેવા જવાય. ત્યાં કણે સોપડી પકડી ખોટી પકડાય નહીં. હું આજ આખી નાઇટ મેં રીડ કર્યું હતું અને હું તમને જાગ્યો હતો અને જાગીને તરત હું વિડીયો બનાવવા બેસી ગયો હતો કે સલાહ છે ને સલાહ જીતેલા પાસે કરતાં હારેલા પાસેથી લેવાની, કેમ કે જીતેલા રહ્યા ને એ જોખમી કારણો નહીં બતાવે. તો મારું નામ છે ચાવડા અરુણ અને તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વ્લોગમાં. તો હમણાંથી 1-2 દિવસથી વ્લોગ આપણે બનાવી શકતા નથી અને મારું થોડુંક ફોકસ વધારે છે રીડિંગમાં થઈને બાજુ. તો બધાના મેસેજ એટલા આવે છે ને કેમ કે આપણે વોટ્સએપ ગ્રુપ જે રહ્યું જે એમાં 500+ ફ્રેન્ડ બધા જોડાઈ ગયા છે. તો બધા મેસેજ એમને કરતા હોય, બધા પોતપોતાની બધી જે કાંઈ પ્રોબ્લેમ થતી હોય એ બધી શેર કરતા હોય. તો બધાને આન્સર દેવું ના મુમકિન છે. કોલ પણ આવતા હોય, બનતા સુધી ગમે એના આન્સર દઉં છું, કોલ વાત કરું છું, પણ થોડો લેટ થઈ જાય કેમ કે અંદર મેસેજ એટલા બધા આવતા હોય એટલે કોને દેવો ને કોને આન્સર ન દેવો. બાકી આ ટોપિક ઉપર જાજા મને હતા ક્વેશ્ચન એટલે મારે વિડીયોના માધ્યમ દ્વારા જ કહેવું પડશે કેમ કે હું કોઈ બહુ મોટો માણાભાઈ નથી. એ લોકો એક ટૂંકમાં મને પૂછે કોઈ બી કામ કે મને આમ છે, મને આમ થાય છે, મને આ પ્રોબ્લેમ છે, તો હું બધાને એમ કહું છું કે હું તમારી જેમ જ છું. હું પણ તમારી જોડે પ્રિપરેશન કરું છું. હું કોઈ સક્સેસ છે બેસ્ટ નથી ગયો. હા, કઈ ભરતીમાં હું રહી ગયો હું 2 માર્ક્સ છે પણ એ નો ડાઉટ, પણ હું તમારી કોણ પાછું તૈયારી કરું છું. તમે જેવા છો ને એવો જ હું છું, સમજો. જે તમને પ્રોબ્લેમ થાય એ બધી પ્રોબ્લેમ હું સામનો કરી રહ્યો છું. એટલે આપણે કોઈને ડરવાનું કાંઈ નથી થતું, સમજાણ. અને ઘણાનું એ વખત હું કહીશ કે તેમ કામ વગર વોટ્સએપ આપણું ગ્રુપ જોઈને એમાં મેસેજ આજા ન કરો. કેમ કે તમને પગ દુખતો હોય તો તમે મને મેસેજ કરો એ બધું તમારું ખોટું થાય છે, સમજાણ. કેમ કે પગ તો દોડે દુખે જ તે, તમને જે કંઈ ક્યાં દુખે, આખા ગામને દુખે છે પગ, સમજાણ. આખા ગામ દોડે છે, બધા અમને પગ દુખે છે. અને બીજા નંબરમાં તમે મને જે દાદરી કોઈ બી માણસ હોય, અત્યારે હું એકલો પ્રિપરેશન કરું છું અને ગામડામાં રહું છું કે જે મેપ્સમાં સર્ચ મારું તો એનો પણ આવે એવા ગામડામાં હું રહું છું. અને ઘણા એવા છોકરા હશે, ગર્લ્સ હોય છે, છોકરો હોય છે જે એવી જગ્યાએથી બિલોંગ કરતા હશે ટૂંકમાં ત્યાં ગણે આવું માધ્યમ કાંઈ નહીં હોય, સમજો. છે આપણી જોડે, આપણી ભેગા ઓલરેડી એ પૈકી મારી વાતચીત પણ થયેલી છે કે જેઓ મારી જેમ જ છે. હવે લોકો એકલા તૈયારી કરતા હોય ને તૈયારીનો માહોલ હોય નહીં, એકલા તૈયારી કરતા હોય, રનિંગ કરવા પણ એકલા જતા હોય. ઘણી ગર્લ્સો એવી છે કે ગામમાં એક ગર્લ્સ ખાલી તૈયારી કરતી હોય અને એને રનિંગ કરવા જવામાં બહુ પ્રોબ્લેમ છે. ઘણાને મારા કોળી બાબતે આવે આ રીતે, પણ એ તો એક સમજ્યા કે એને સિચ્યુએશન છે એવી, સમજ્યા. પણ અત્યારે તમે જુઓ ને તો જે સેલ્ફ સ્ટડી જે કરતા હશે ને એ વધારે ડિમોટિવેટ હોય. કેમ કે એના આગળ કોઈ જો એને જે કંઈ વાતાવરણ હોય એમાં કોઈ તૈયારીવાળા હોય નહીં. અત્યારે એવા જે એકલા તૈયારી કરે છે ઘણા મેસેજ કરીને હું જવાબ આપી જ દઉં છું કેમ કે એ બિચારા એકલા છે. આપણે આગળ એટલો માધ્યમ સમજી લો, તમે સિટીમાં કોઈ રહેતા હોય, તમે એકેડમીમાં તૈયારી કરતા હોય અને શું કહેવાય જે મોટા સિટીમાં એમાં છે એને કાંઈ વાંધો નહીં કેમ કે પબ્લિક શોમાં જ છે એમ થાય. તો ઘણા એવા મારી જેમ છે કે જે એકાંતમાં તૈયારી કરે છે અને એને વધારે પડતી પ્રોબ્લેમનો સામનો કરવો પડે, સમજાણું. કેમ કે ડિમોટિવેટ વધારે થાય, એને કોઈ શું કહેવાય મોટિવેશન આપવાવાળું કોઈ છે જ નહીં પછી, સમજાણું. પછી કેવું કરે કે કોઈ એવો માણસ હોય કે જે આ બધા કંઈ વાતચીત થાય ફોન કરે એટલે બિચારા એટલે મને મેસેજ ફોન બધા કરતા હોય એટલે મેં કીધું જો આમાં કોઈને ટેન્શન નથી લેવું. આ એક વસ્તુ છે જિંદગી એટલે ઘણી કે એક્ઝામ પછી હું આમ કરી નાખશું ને આમ આપણી રહીને આપણે જિંદગીના અંત સુધી લડતા રહેવાનું હોય અને કોઈ દિવસ હાર ન માનવાની હોય, શરણાગતિ ન સ્વીકારવાની હોય. પણ એ પહેલાં આપણે એક વસ્તુ નોટિસ કરવાની હોય કે આપણે ત્યાં કેની માટે બન્યા છે, સમજી લો. અત્યારે હું ખુદ એમ કહું છું, હું 6 મહિના થઈ ગયા મારી તૈયારી કરું છું એના અને મને ગણિત હજી નથી ફાવી ગયો. હું બીજા બધા વિશે થોડા કરી નાખ્યા કમ્પ્લીટ, ગણિત નથી ફાવતું હજી મને, ગણિત નથી ફાવતું. તો હું અત્યારે ખુદ એવો વિચાર કરું છું કે હવે આપણે ટાઈમ એટલો બધો છે નહીં તો પછી PSI અત્યારે હું નથી કરતો, સમજો. હું કોન્સ્ટેબલના PSI મારી એક્ઝામ દેવી છે, મને જવાની ગણતરી થોડીક હતી કેમ કે PSIમાં કોને ગણતરી ન હોય જવાની, પણ મને એવું થયું મેં કીધું આપણે જેવું ને હજી ગણિત કમ્પ્લીટ નથી થયું તો ખોટા ફાંકા પદારી ન કરે. પણ એ આપણે રીતના પછી ખુદને શરણાગતિ સ્વીકારવી પડે કે આપણે કોની માટે બન્યા છીએ. પછી ગામમાં સારું રગાડું આડું થઈને તમે PSI કરો, મેં PSIનું કરીશ તૈયારી,
તો એ ખોટું થાય. પછી જ્યારે પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેમાંથી એક પણ ના મળે, કોન્સ્ટેબલમાં રહી જાઓ ને પીએસઆઈમાં રહી જાઓ. એટલે મેઇન વસ્તુ પહેલાં એ છે કે આપણે કયા લેવલમાં છીએ, આપણું જેવું લેવલ જોવું પડે એકવાર. આપણું લેવલ એકવાર જોઈ લો તમે તમારું ખુદનું, તો ખબર પડી જાય આપણને. એટલે મેઇન મહત્વની વસ્તુ એ છે કે આપણે આપણું લેવલ જોઈને હાલવાનું છે. અને બધાય જો તમે દોડતા હશો, તમને પેન થતું હશે, મને થતું હશે, બધાને કાંઈક ને કાંઈક તો પ્રોબ્લેમ બધાને સામનો કરવાનો જ છે. કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. અને હું જે કાંઈ વાતચીત કરું ને એ હું મારા મનથી વાતચીત કરું. હું આજે આખી નાઇટ મેં રીડ કર્યું હતું અને હું તમને જાગ્યો હતો, અને જાગીને તરત હું વિડીયો બનાવવા બેસી ગયો હતો. અને કેમ કે હમણાં ઘડી રેડી હતું મેં કર્યું હતું અને પાછો કલાક સૂઈ ગયો તેમ. એટલેમાં વિડીયો બનાવવાનું આ જ કારણ હતું, કેમ કે જાજા મેસેજ હતા ને બાબતે એટલા માટે. અને તમે તમારું જેટલી તૈયારી થાય એટલું રિવિઝન કમ્પ્લીટ કર્યા રાખો, અને એ રિવિઝન મૂકોમાં એમને સમજાણું. અને જે સબ્જેક્ટ વધારે કેવડાવતો હોય એ પકડી લ્યો. અત્યારે જો મને ગણિત નથી ઓછું બધા કરતાં ગણિત ફાવતું હોય માની લ્યો ને, અત્યારે ગણિત જાજો ને પણ 80% ટાઈમ તારો ગણિતને દઉં છે. બધો ટાઈમ ગણિતના ઉપર દઈ દીધો છે. એકવાર ટ્રાય કરી કેટલી આવડે છે, ફાવશે નથી ફાવતું સમજાણું. અને પણ જો પછી એટલું બધું લોડ નહીં લેવાનું કે પછી બીજા જે બધા લોડેડ વિષય છે ને, જે લોડેડ કરીને બેઠા છે ને આપણે લોડ કરીને વિષય, એ વિષય પાછો ઓલાનો થઈ જાય. એટલે આપણને એમ થાય કે ના આ આપણાથી નહીં થાય, તો પછી થોડું સ્કીપ કરવાનું. પણ એના બદલામાં કોઈ એવો સબ્જેક્ટ આપણો ફેવરેટ હોય એને થોડો કડક કરી નાખવાનો, એટલે વાંધો ન આવે, જોડે જોડે થઈ જાય બધાનું એમ. એટલે હું જો માણસ ભાગ્યા માણસ લઈ જાય ને કોઈ નેઠો નથી સમજાણ. ભાગ રહ્યા ને ભાગ્ય આપણને ક્યાં લઈ જાય એનું કાંઈ નેઠો નથી. કેમ કે નસીબ કોના શું માટે વિનાશી કોઈને ખબર નથી, મને પણ નથી ખબર. તમને એવું થતું છે કે હું પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યો છું, પણ તમે વિચાર કરો, માની લો હું મારું કહું છું, હું કોન્સ્ટેબલની તૈયારી કર્યું છું. અરુણ ચાવડા કોન્સ્ટેબલની તૈયારી કરે છે, કોન્સ્ટેબલની તૈયારી. હું કોન્સ્ટેબલ બની ગયો એટલે મારું એક લેવલ સ્થગિત થઈ ગયું સમજાણું, કે હું કોન્સ્ટેબલ બની ગયો બસ, બીજું કાંઈ નહીં, મારી લાઈફનું એન્ડિંગ આવી ગયું. પણ માની લો તમે જો નોકરી લીધી અથવા તમને ન મળી, તો તમે વિચાર કરો તમને કેટલા ચાન્સ ખુલે, તમારું ગમે ફિલ્ડમાં જઈ ગમે તે કરી શકો. એટલે એવું કોઈ ટેન્શન લેવાનું નથી. આપણે ક્યાં પહોંચવી, ક્યાં શું શેની માટે વિનાશી એ કોઈની ખબર નથી. હું ખુદ એમ કહું છું. અને તૈયારી બાબતે જો વાત કરું, તૈયારી પણ એવી કરવાની, ઘણા ક્યાંક અમે રિવિઝન કરવી છે, આવું કરવી છે, ભેગું નથી થતું. તો ભાઈ જો ગધડાની પણ મહેનત કરે તો નહીં ભેગું થાય. હું તમને શું કહું, હું ગઈ વખતે એ રીતના હતો, હું ત્યારે પણ સેલ્ફ સ્ટડી કરતો હતો, એકલો કરતો હતો. એવી જગ્યાએ કરતો હતો કે ત્યાં આગળ એકાંત જગ્યાએ જંગલ વિસ્તારમાં અમારી વાડી છે ને, વાડીએ હું કરતો હતો, ફાર્મ ઉપર, ત્યાં અમારા મકાન છે, ત્યાં આગળ હું તૈયારી કરતો હતો. સમથિંગ 3 થી 4 મહિના હું રૂમ અંદર કમ્પ્લીટ તૈયારી કરી. અને આ એટલી કરી, હું તમને સાઈડમાં ક્લિપ દેખાડી દઈશ, એ તમે જોઈ લેજો. આ બાજુ એ ક્લિપમાં તમે જોજો, મેં જૂની તૈયારી કરીને જે આપણે અત્યારનું સ્ટડી ટેબલ રહ્યું ને એવું ને એવું સ્ટડી ટેબલ ત્યારે પણ બનાવ્યું. આપણે જોઈ લીધું સાઈડમાં, હું તમને બતાવી. અને ટૂંકમાં હું તમને કહું ને, ત્યારે પણ મેં બહુ જ મહેનત કરી. મહેનત લઈને વાત ના પૂછો. પણ ત્યારે મને કોઈ માર્ગદર્શન બહુ નહોતું કે એકચ્યુઅલીમાં તૈયારી કઈ રીતે કરાય, કઈ રીતે આપણે જવાય. કેમ કે માર્ગદર્શન બહુ જ જરૂરી છે. કેમ કે તમે ગચવાદ માનો ગમે વસ્તુ એમ ન ભેગું થાય. અને ત્યારે તો કોઈ સિલેબસ હતો નહીં કે તમે આ કરો આમાં એટલું પૂછાશે, જે કે એમના દોડા જાય કે ખબર ન પડે. આપણે બસ મહેનત કરવાની ખબર પડતી કે આપણે મહેનત કરો, એમ મહેનત કરશું એટલે મળી જશે. પણ એ નથી ખબર પડતી કે મહેનત સાચી દિશામાં કરો તો મળશે, માર્ગદર્શન વાળો સારો દિશાવાળો માણસ હોય તો મળશે. એ નથી ખબર અમને. મેં બહુ જ મહેનત કરી, તમે જુઓ ને એની વાત ના પૂછો, એવી મહેનત કરી. અને ત્યારે કાંઈ ગણિતનું એટલું બધું સ્કોર હતું નહીં, એટલે ગણિત મેં સબ્જેક્ટ સ્કીપ જ કર્યો હતો. અને રિઝનિંગ બહુ સારું કર્યું હતું. અત્યારે કોઈનું નામ નથી લેવું, બાકી ઘણા એકેડમીવાળા બધા એમ કે આપણે યુટ્યુબમાં વિડીયો જોતા હોય ને, તમે આ કરી નાખો, તમે આમ કરી નાખો, તમે આમ કરી નાખો. તમે જુઓ ને આખા ગામનું કીધું કર્યા રાખ્યું. છેલ્લે રહ્યા ને તમે જુઓ જે ગામે કીધું ને કાંઈ ન આવ્યું સમજણ. એટલે તમે અત્યારે પણ હજી એમ જ કહો, ભલે એના સિલેબસ આપ્યું, બધું આપ્યું, આપણે તૈયારી એ રીતના જ કરવાની છે, એકદમ વ્યવસ્થિત અને શાંતિથી, કોઈ ધક્કા મૂકી નહીં. કેમ કે આ લોકો રહ્યા ને એ એવા યુનિક વસ્તુ બધી કરશે ને કે આપણને નથી ખબર. કેમ કે એ લોકો એકેડમી વાળાનું તો હાલવા જ નથી દેવાના, એ તમે ચોખ્ખું હું કહું છું સમજણ. એકેડમી વાળાને હાલવા જ નથી દેવાના. અત્યારે હું અહીંયા દાખલા તમે જોઈ લો, આજે સીસીઈનું રહ્યું ને એ રિઝલ્ટ જાહેર થયું ને, આપણે એ વિશે હજુ નોલેજ નથી. પણ જ્યાં સુધી મારું નેટવર્ક છે ત્યાં સુધી બધામાં બાયો મળતા હોય ત્યાં સુધી એમ કહેવાય છે કે 50, 60, 65 અટકશે ને એટલે અટકશે. તમે જોઈ લો કે એટલા ખાલી રેટ થયું. કારણ કે બી ગ્રુપ વાળાને 71 રેટ થયું છે અને એ વાળાને કાંક 84.
જો હટ ક્યાં પહોંચી ગયું સમજાઈ ગયું. એ ઓલા બધા ક્લાસ લીધા એને બધા શું કરવાનો જે 60-65 વાળા થાય. એટલે આ બધી વસ્તુ રહી ને તમારે ખાસ નોટિસ કરવાની છે. બધી રહી હું બોલું નહીં, કેમ કે ગધાડા ગણે મહેનત કરી તો નહીં ભેગું થાય. મેં બહુ જ મહેનત કરી. તમે જો રિવિઝનમાં ખબર ન પડે એમ ખેંચ કર્યા જ રાખી મહેનત. અને છેવટે હું એક્ઝામ દેવા ગયો ને અને મને એટલો ડર હતો ને ફફડું આમ તમે જોવો ને મારું ઇમ્પ્રુવ ડાયરેક્ટ આપી ન ગયો. અરુણ સપૂર્ણ બની ગયો હતો પણ ત્યાં જઈને આપી ના શક્યો કે આપણે એકચ્યુઅલીમાં એક્ઝામ દેવા જવી. આપણે 1-2 દિવસ અગાઉ આરામ કરાય, 2 દી આરામ કરાય પછી એક્ઝામ દેવા જવાય. ત્યાં આગળ સોપડી પકડી ખોટી પકડાય નહીં. અને મને કાંઈ ખબર પડી ને બસ મને એમ જ થયું કે આપણે વાંચી લઈશું ને તો આપણે પાસ થઈ જઈશું. પણ ખરેખર એ વસ્તુ માન્ય નથી. જે તમે એમ કહો ને 5 વર્ષ મહેનત કરતા હોય ને એનું ભેગું થાય, એ વાત માન્ય નથી. પણ તમે કેવું છે ને તમે ત્યાં ઇમ્પ્રૂવ આપો છો ને એ મહત્વનું છે. બાકી મહેનત થાય ને એ મહત્વની એટલી બધી નથી. એ બી ઘણા તમારા નજરમાં કેટલા વર્ષથી કરતા પછી જનરલ આમ બધું કરતા હોય અરે સમજણ પછી થાય કંઈ માની પછી તો પહેલાં આપણે સ્કોર કરવો પડે. તમે ગમે વસ્તુ જો બનવું હોય તો એનું થોડુંક આપણા એના થોડાક લક્ષણો હોવા જોઈએ. સમજણ આપણે ખુદની નજર મારી આપણે ક્યાંને માટે એવેલેબલ છીએ, ટૂંકમાં આપણે કેમ આપણે કઈ ફિલ્ડમાં જઈએ કેમ છીએ. અને ખોટું કોઈ પછી શું કહેવાય રોડ ન લે મળી તો તેમ તમને ખબર છે, તમને વાસ્તવિકતા બધી ખબર છે. તમે હાથે કરી તમારા માયાજાળમાં તમે બધા શું કહેવાય હેરાન થાવ છો. તમને ખબર છે કે 10-15 લાખ જે કંઈ ફોર્મ ભરવાના એટલા ફોર્મ ભરવાના છે તો તમને ખબર છે કે 12,000 જ લેવાના છે. તો આપણે વાસ્તવિકતા માનવી પડશે ભાઈ 12,000 જ લેવાના છે. એ 12,000 લેવાના છે તો 12,000 લેવાના તો 15 લાખ ફોર્મ ભરવાના સાથે વિચાર કરો. હવે 15 લાખમાં થઈને 12,000 જ લેવાના છે તો આપણે સ્વીકારવું પડશે કે 12,000 જ લેવાના છે. આ તો આપણે મહેનત કરવાની છે, આપણે નસીબ. બાકી લેવાના 12,000 જ એ વસ્તુ. અને આપણને નહીં મળે તો આપણે એવું નહીં વિચારવું કે આપણે હવે આપણું પૂરું થઈ ગયું જિંદગીમાં એન્ડિંગ ને અંતે. એન્ડ કોઈ દિવસ છે જ નહીં સમજણ. અંત ઇઝ આરામ છે યાદ રાખવાનું. એટલે કોઈ દિવસ જિંદગીનો એન્ડ આવતો નથી. જ્યાં છીએ ત્યાં સુધી નેક્સ્ટ લેવલ કરતું આવેલું જવાનું હોય. બાકી આ તો બધાની કમેન્ટો હતી ને અલગ એટલે આપણે નવાઈ લાગતી હતી કે તમે એમ કે ખાખી જ ખપે. આમ તમે હમણાં અદરમાં બધાનું યાદ નથી આવતું શું કેમ કે મોબાઈલમાં રાખ બીજો છે પણ વોટ્સએપ આ મોબાઈલમાં ચાલો જેમાં વિડીયો ચાલુ ને એમાં નાખો બધે તમને મેસેજ બધા મચાવો ઓડિયો બધા સંભળાવો. એટલે કહેવાય ને એટલે હું એમ કહું છું કે બધા એમ કે ખાખી સેવા રહીને સેવા ખાખી એટલે ટૂંકમાં એમ કે અમારે સેવા કરી છે. સેવા રહી તમે બોર્ડરે જાઓ પોલીસમાં જાઓ એવું ન હોય ત્યાં જાઓ તો જ થાય. સેવા ગમે ના થાય સમજણ. સેવા ગમે ના થાય એવું નથી તમે ત્યાં જાઓ તો જ થાય. એ વસ્તુ યાદ રાખો. ઘણા એમ કે કરુણભાઈ અમારી માટે બહુ નોકરી ઇમ્પોર્ટન્ટ છે, અમે નોકરી મળશે ને તો જ અમારે આમ બધાને એમ હોય. જે કોન્સ્ટેબલની જે કાંઈ તૈયારી કરતા ને બધાને એવું હોય. તમને એકને ન હોય તો જેને એવું ન હોય તૈયારી ન કરે કોન્સ્ટેબલની એનું તૈયારી કરીને કામ છે. જે કાંઈ કોઈ પણ આ તૈયારી કરતું હોય એનું સમજી લેવાનું કે એને થોડુંક બધી રીતે બેકગ્રાઉન્ડ ટૂંકમાં કારણ મીડિયમ લેવલનું હોય, કોઈકને હા ઓલું હોય એ લોકો જ કરતા હોય. બધાને ખબર જ છે કે આવી મહેનત બીજા કોઈ ન કરતા હોય. ફોર્ચ્યુનરમાં ફરતા હોય ન કરે મહેનત સમજો. એ આપણી પણ ગધાડા મજૂરી ન કરે એટલી બધી. એ તો આપણે જ કરતા હોય બધા મિડલ ક્લાસ ફેમિલીમાં લોકો કરતા હોય એને જ કરતા હોય. એટલે આપણે રહ્યું ને ગમે વસ્તુને સ્વીકારવાની છે. ન મળે તો કાંઈ વાંધો નહીં, મળે તો કાંઈ વાંધો નહીં. માની લો તમને મળી, તમને નોકરી મળી, મને ના મળી, તમે આવી જાય કોન્સ્ટેબલમાં હું ન આવ્યો તો માની લો તમે કોન્સ્ટેબલમાં આવીએ તો એનું ડાયરેક્ટ એવું થયું કે તમને મળીને મને ન મળે એટલે હું દુઃખી થવાનો છું મને ન મળે. પણ મારે એ સ્વીકારવાનું છે મારી સીટ રહીને એ કોઈક બીજાને મળીશ એટલે સામે બીજાને હેપીનેસ આવી જાય. અથવા મને મળી ગઈ હાલો હું કોન્સ્ટેબલ બની ગયો અને તમે ન બન્યા, બને ને મહેનત સેમ છે તો તમારે કેવું દુઃખ થાય. પણ તમે દુઃખી ખરેખર થાય તમારે એવું વિચારવાનું છે કે મારી સીટ જે હતી ને અરુણ ચાવડાને મળી છે સમજો. એ રીતે હેપીનેસ રાખવી પડે. કેમ કે વાસ્તવિકતા ખબર છે કે 12,000 જ લેવાના છે અને ખરેખર તમે જુઓ તો 15 લાખ છે એમાં લાઈનમાં. એટલે આવી બધી વસ્તુ આપણે નોટિસ કરવાની છે અને ખોટું ડિમોટિવેટ થવાનું. કેમ કે લાઈફમાં કોઈ દિવસ અંત ન હોય. હું પણ સ્ટડી લેવલમાં બહુ જ કાચો હતો અને હું જ્યારે કોલેજ 2022 મેં પૂરી કરીને ખરેખર મારું સ્ટડીનું લેવલ થોડુંક 22માં જ આવ્યું હતું. કેમ કે 22માં મેં બહુ સારી તૈયારી કરી હતી એટલા માટે 2 વર્ષ પાછા ગેપ મેં મૂકી દીધા. 6 મહિના તો પછી હું તૈયારી કરું છું 5 મહિનાથી. અને છેલ્લો ચાન્સ મારો પણ બિગ ડ્રીમ છે મને કોલેજ બનાવવાનું. એટલા માટે આપણે આ તૈયારી કરવી છે. અને બીજા નંબરમાં કે પહેલાં મારું બહુ જ સ્ટડી રહ્યું ને પોઈન્ટ હાવ વીકનેસમાં હતો સમજણ. ગણિત તમને કહું છું ને હું 10મા ધોરણમાં હું ગોખીને પાસ કર્યું છું મેં બધું રહ્યું ગોખીને ગયો હતો બધું અંદર. આવું કહેવાય નહીં પણ કહું છું ખાનગી વાતો બધું ગોખીને કર્યું હતું. અને જ્યારે મારા ભેગા 2 ફ્રેન્ડ્સ હતા મારા ક્લાસમેટ મારા હતા એ મને કે
એ કેવા ખબર હોશિયાર હતા, નંબર આપતા એ લોકોનો ક્લાસમાં. પણ એનો ભાઈબંધ હતો અભણ્યો હું, અને એ વખતમાં અભણ્યો હું હતો આખા ક્લાસમાં. અને અત્યારે બધા રહ્યા 10 પૂરું કરીને અત્યારે જે મારી ભેગા જે હતા ને જે તૈયારીવાળા હું કે કમ્પ્લીટ હોશિયાર ને બધી રીતે, અત્યારે એ લોકો 53 વર્ષના છોકરા છે અને હું હજી એમ નામ છું. અને અમારી આ એજ 23 વર્ષ કમ્પ્લીટ થયા, 24માં હું ગયો. એ બધાને લગભગ 24 પ્લસ 24 જ હશે બધાને, બધી 25મું છે, બાકી એકાદી વાર મોટા છે, બાકી બધે ઘરે છોકરા છે, બધું છે સમજાય. પણ એકદમ મસ્ત વ્યવસ્થિત એકદમ શાંતિ જિંદગી રહીને ગુજારી રહ્યા છે. અને આપણે જો આ ફિલ્ડમાં આવ્યા છે એટલે એ તકલીફ તો પડવાની જ છે સમજણ. હવે વિચાર કરો, એ નથી ભણ્યા તો એ મજૂરી કરી ગમે કરીને ટૂંકમાં એનો રોડ બસ એની લાઈફ પણ સેટ થઈ ગઈ છે. એ લોકો એક સંસારમાં આવ્યો હતો ગયા છે, આપણે એ બધું કરવાનું બાકી છે. એટલે મેરા દોસ્ત હાર મત માન, અભી તો ખેલ બાકી છે. કદાચ નોકરી મળશે ને નોકરી તો શાંતિ તો નથી જ મળતી, એ વસ્તુ યાદ રાખજો. તમને એવું છે ને કે આમાં ઘણા ખાખી મળી ગઈ, વાત પૂરી થઈ ગઈ, પણ ખાખીનું તમે જોવો એ નિભાવવાનું કે એ નિભાવવાનું છે. અમારા પેરા કમાન્ડો 2 દિવસ મુલાકાત થઈ આવ્યા હતા, ઘરે બેઠા હતા. એમના ઘરે હું ક્યાં ગયો ને તેમને ઘરે બેઠા પોતે કહેતા હતા ટ્રેનિંગમાં હતા ને, કમાન્ડર ટ્રેનિંગમાં, એ બધા કે આર્મીમાં જવું આમ જાવ ડેલી કાયમ 3 વાગે 4 વાગે ડેલી જાગે ડેલી. વિચાર કરો 10-11 વાગે તેમ ક્યાં આવ્યા હોય, બધું કામ પતાવ્યું, હુવાય ન મળે કાંઈ ને નકું ટ્રેનિંગ જ. વિચાર કરો એ બધું જંગ લડીને પછી એનું નામ બન્યું હોય ને પેરા કમાન્ડો એમ નામ કહેવાય. એટલે બધી વસ્તુમાં આપણે ટૂંકમાં ભોગ દેવો પડે, એમ નામ ન થાય. અને પછી જે ફરજ નિભાવી એ બહુ અમી છે. મેરેજ કર્યા કોઈ મહાન નથી બની ગયું. મેરેજ કરીને જે વાઇન પાછલા દિવસો છે ને એ જે કાઢવાનું, જે બધું આપણે ફરજ નિભાવવાની એ બહુ મહત્વની છે. તમે અત્યારે જોબ તમને મને મળી જાય ભાઈ, કાલે વાર મારે જે ફરજ નિભાવવાની છે એ મહત્વની છે, જોબ મહત્વની નથી. ફરજ તો તમે ગમે ત્યાં નિભાવી શકો. તમે એમ કહો ને સેવા કરવી છે અમારે, આમને સેવા ગમે ના થાય સમજાણું. સેવા તમે ગમે ના થાય, ગામની શેરીઓ વાળો તો સેવા જ છે સમજાણું. શેરીઓ સાફ રાખો, વૃક્ષો વાવો, ગમે એ કરો, એ બધી સેવા જ છે સમજાણું. ખાલી તમે ક્યાંક જતા હોય, તમે ટ્રાવેલિંગ કરતા હોય અને ત્યાં બસમાં બેઠા હોય, અને આ બસની વાત એટલા માટે આવી કે હું નર્મદા જઈ રહ્યો હતો ને ત્યારે ત્યાં જ તે હું બસમાં બોટાદથી બેઠો હતો અને મારે રિઝર્વેશન નથી થયું. મેં ઘણું ઓલું કર્યું, મારું બુલેટ હતું ને બસ સ્ટેન્ડમાં મૂક્યું હતું, ત્યાંથી રિઝર્વેશન નથી કર્યું. કેમ કે કર્યું હતું, એક ફ્રેન્ડને કીધું હતું, કેમ કે મને કોઈ ફાવતું નથી કરતા. ફ્રેન્ડને કીધું હતું, ખોટું બોલતા નથી આપણે, સાચું જ બોલી જશે નહીં, કેમ કે કાંઈ કરેલું નહીં આપણે. તેને કીધું ભાઈ કે બધી વસ્તુ લોકઅપ છે, એક એમ થતું નથી કે અમે બેઠા રહે. તો પછી થોડાક બેઠ્યા ને બોટાદથી, બસ કયા ગામડે રાતે ખબર નથી, પણ એક મસ્ત ગામ આવ્યું હતું, ખબર નથી ગામ કયું હતું એ. પણ એક વડીલ આવ્યા, વડીલ આવીને મારા બાજુ ઊભા રહ્યા. સમથિંગ મારો આપણા બાપા હોય ને એટલી એજમાં હતા, અને થોડુંક એમના શરીરમાં થોડુંક પ્રોબ્લેમ હતી. તો શરીરમાં તો ધ્રુજતા જ બહુ છે, એમ શરીરમાં ધ્રુજાજી છે સારું જ હતી સમજણ. તો મેં ઊભો થઈ ગયો ને, કોઈ એટલામાં ઘણા ગર્લ્સો બેઠા હતા, બોયઝ બેઠા હતા, ઘણા બેઠા હતા, પણ એની માનવતા રહી લોકો ભૂલી જાય છે. હું પોતે હું ઠેઠી બજ આખો દૂર જઈ રહ્યો તો પણ હું ઊભો થઈ ગયો. અને ઊભો થઈને હું એમને કીધું, મેં કાકા તમે બેસી જાઓ. મેં કીધું કાકાએ ના પાડી, તમે બેઠા હોય તો બેઠો, હું ઊભો છું. મેં કીધું તમે બાજુમાં ઊભા હોય ને હું બેઠો હોય ને એ આપણને સૂટ ના થાય સમજાણું. મેં કીધું આપણી ઉંમર હજી છે બેઠવાની, આપણે ઊભા રહીએ તો આપણને કાંઈ નહીં થાય, આપણે એઠાઈ બેસી જાય ગમે. પણ એ કાકાની ઉંમર જોતા આપણને એમ થાય કે એમને ઊભો થઈ ગયો, એમને બેસાડ્યા. હજાર તારાપુરી મેં પહોંચ્યા હતા, રિઝર્વેશન વાળો આવ્યો, જેને રિઝર્વેશન કરાવ્યું હતું ને સીટ આવ્યો તરત, અને આવી નરક ગરમ થવા ઊભા થવાના આમ નથી એમ. મેં કીધું ભાઈ શાંતિ રાખ મારો ભાઈ સમજાણું. એ કાકા બેઠા છે, હું ત્યાં પેલા બેઠો હતો સમજાણું. મેં કીધું રિઝર્વેશન કર્યું તો તારા શું કહેવાય, તારી બસ નથી થઈ ગઈ મારો ભાઈ. રિઝર્વેશન કર્યોનો મિનિંગ એવો થઈ ગયો કે તારી બસ એમ, તારી સીટ બધું તારું, અને પૈસા જ બધા સમય તે સમજાણું. અમુક ટાઈમે રિઝર્વેશન થયું નહીં, જે કરાવી લેવાય ને આમને તેમ મને પૂછે. મેં કીધું કાકા આવું પકડી ગમે થઈ જાય, બેવા દે પછી હમણાં તું બેવજે મારો ભાઈ સમજાણું, તું ભલે ગમે એવું એમ કીધું. હમણાં એ બેવા દે, થાકી ગયા છે એમની, અને હમણાં પછી તું પછી બે જજે એમને હું કરી દઈશ મેં કીધું. તો પછી એને મેં કેટલું કીધું ત્યારે એ ઊભો રહ્યો. એટલે માણસો રહ્યા ને ખરેખર ખુદને જે ફરજ નિભાવે છે ને એ ફરજ ભૂલી જાય છે. અને એ પાછો એવો મોટો તો મારી જેવો તો ઉંમરમાં હતો, ઘરે માન્યું આપણે કે એ ઉંમર દરમિયાન તો આપણે માની બેસવા દેવા પડે. એટલે આવી બધી વસ્તુ ફરજ તમે ગમે ત્યાં નિભાવી શકો, ટૂંકમાં તમારે હોવું જોઈએ. આપણે એવું નથી ફિલ્ડમાં જવી તો સેવા ગમે ના થાય કરવાની આપણે દેવાળ હોવી જોઈએ. તો ચાલો હવે કાંઈ બાકી નથી એવું મને લાગે છે. અને જે કાંઈને કામકાજ હોય ને મને તમે મેસેજ કરજો વોટ્સએપમાં, મેં આગળ નંબર આપ્યો ને એમાં જે કાંઈ કામકાજ હોય, પણ મેસેજ તો ઓનલી કરજો, ફોન ન કરો તો ફોન કરશો તો નંબર બ્લોક કરી નાખી, ધ્યાન રાખજો.
એટલે મેસેજ જ કરજો પહેલાં, અને હું વાત કરીશ અમારે ભેગી, પણ મેસેજમાં કહી દેજો તમે જે કાંઈ ક્લેરી ઊંચી હોય કાંઈ એવું બહુ મોટી હોય તો જ મને એ કરજો, નગર ન બાકી કહેતા. કેમ કે હું ઘણા એવી કોઈની કમેન્ટ્સ હોય ને યુટ્યુબમાં, તો મારે કોઈક મોટાને પૂછવું પડે છે, મારી ભેગા જે બીજા છે ને, કે આનું ટૂંકમાં શું સોલ્યુશન થાય. એટલે બધી જાણકારી હું હોય, મારી પાછળ કેટલાના હાથ છે ઊભા છે, એટલે મારે ગમે મોટાને પૂછવું પડે કે નો મને ખબર હોય એને. મને ઘણા તો કેવું ખબર કરે છે, એટલે પેટમાં દુખે શું કરું, એટલે ભાઈ બધાને પ્રોબ્લેમ થાય છે. અમને એવું કંઈ પૂછવાનું, ઘણી વસ્તુ એવી તમને મળી જાય એમ હોય. સિલેબસ તમે સર્ચ મારો, તમે યુટ્યુબમાં ઢગલાના મોટા વિડીયો આવે, કયા કયા સિલેબસ આવે, PDF તમે જોતી ગમે ત્યાં મળી જાય. પ્લસ સિલેબસની વાત કરું છું, પેપર જૂના જોતા હોય તમને ગૂગલમાં સર્ચ મારો, એવું તમને જો ન મળતું હોય તો તમને ગવર્મેન્ટ નોકરીની કેમ લાલચ રાખવાની કયો. એટલે એવી બધી વસ્તુ નહીં, તમારે રીતે ગોતી લેવાની. હું તમને મોકલીશ એને, બધું મારા હશે, પણ તોય નહીં મોકલું, કેમ કે એવી તમારે હાથે ગોતી લેવાની હોય કે બધું ન મારે મોકલવાનું. કોઈ PDF હોય, કોઈ સિલેબસ નહીં, એટલે સિલેબસ શું કોઈ સબ્જેક્ટની, અને તમને ન મળતી હોય એવું કાંઈ મને કહો તો તમે કદાચ ગોતીને આપી શકું. તમે આ નાની નાની વસ્તુ તમે કહો, અને કદાચ કોઈક સિચ્યુએશન એવી શક્તિ અમારાથી નથી હેન્ડલ થાય એવું કાંઈક કોઈ, તો તમે મને મેસેજ કરી શકો. બાકી તમને ખબર છે કે આ વસ્તુ અહીં બધી મળી જાય એમ છે, તો ખોટો તમારો વોટ્સએપમાં ખોટો મેસેજ કરશો ને, તો જેને ખાસ કોકને આપણી જરૂર છે ને એનું જરૂરિયાત, કેમ કે તમે બધા મેસેજ કર્યા રાખશો, એટલે એમાં જેને મેન મેસેજ હશે ને એ બધું બેઠો હોય જાય છે, ખબર નહીં રહે ક્યાં કોનો મેસેજ છે. મને હું રિપ્લાય આજે દઈ થતો છે, મેન હોય ને રિપ્લાય દઉં. મેન એટલા છે ને મેન વાત હોય. બાકી ઓમ તો 2-3 દિવસ પછી રિપ્લાય બધાને આપી જ દઉં છું, 3-4 દિવસમાં જે કોઈને. બાકી કારણ વગરના મેસેજ ખોટા નો વોટ્સએપમાં કરવા, કેમ કે 500 પ્લસ થઈ ગયા ફ્રેન્ડો, સમજો. જેટલા ફ્રેન્ડો 500 પ્લસ હોય બધા વિડીયો જોવો આપણા વિડીયો, એટલે બધા સાંભળતા હશે તમે. તો સારું હાલો, અને જે કાંઈ ખોટું બોલાણું હોય, જે કાંઈ માહિતી તમારે કેટલી અંદર ઉતારી તમારી રીતે ઉતારવાની છે. અને રનિંગની વાત કરું, જો રનિંગમાં ઘણા છે 7 કે 8માં આપી ડિમ્પલ નીચે માપે ભાઈ, એ તો યાદ રાખજો. જ્યાં તમે ગ્રાઉન્ડ હોય ને ડિમ્પલ નીચે રહીને યાદ છે, એક્ઝેક્ટ માપે આપણે હેઠળ એટલે એ ખોટું ટેન્શન કોઈ નથી લેવાનું. સાથેમાં નોર્મલ થોડુંક તમને જતું કરશે, કંઈ ઉપાધિ ન કરો. સાથે એ વસ્તુ એવી છે કે એવું થોડું તમે ગ્રાઉન્ડમાં ઘટી જાય પછી વધી જાય, એનું બહુ કંઈક એવું બહુ હાર્ડ ન કહેવાય. સાથે તમે શું કહેવાય ટ્રેનિંગમાં જો ત્યારે વધી જાય, એટલે એની કોઈ વસ્તુ બહુ માન્ય જતી રહે નહીં, પણ મતલબ પ્રેક્ટિસ આપણે ચાલુ રાખવાની. થોડું ઘણું હોય તો એ જતું કરે એમ, બસ વધારે પૂરતું ન જતું, થોડું ઘણું હોય તો જતું કરી દે. એટલે થોડીક પ્રેક્ટિસ આપણી રીતે ચાલુ રાખવાની, જે કાંઈ પુશઅપ ને બધું આવતું પ્લસ બધે મારવાનું. અને રનિંગમાં લોંગ રનિંગ બહુ કરવાનું, 3-4 દિવસ લોંગ રનિંગ કરવાનું, અને પછી ટાઈમિંગમાં એકવાર માપી લેવાનું. એ રીતે તમારે કરતું જવાનું, એટલે વાંધો ન આવે. હું વધારે એમ જ કરું છું, લોંગ રનિંગ કરું છું, 2-3 દિવસ લોંગ રનિંગ કરવાનું, પછી એક દિવસ સરખું ટાઈમિંગમાં દોડવાનું. કેમ થાય હું રનિંગ હજી મોસ્ટ ઓફ 500 ફ્રેન્ડ્સમાં કોકને થતું હોય છે પૂરું, લગભગ મોસ્ટ ઓફ કોઈ નથી થતું પૂરું હજી ટાઈમિંગમાં. એકાદ હોય, કદાચ 1-2 એવા હોય પૂરું થતું હોય, બાકી કોઈ હજી રનિંગ પૂરું થતું, બધા હજી કટ ઓફમાં છે હજી બધા. તો ચાલો, જય માતાજી, મા ભગવતી તમારું સપનું પૂરું કરે, અને મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ, જય માતાજી. અને વિડીયો સારો લાગ્યો તો શેર કરજો કોઈને, કોઈ આવા શું કહેવાય આપણી માહિતી સારી લાગી હોય અને કોઈ તૈયારી કરતા હોય મોકલજો. અને મળ્યો બીજા વ્લોગમાં, ત્યાં સુધી આરામ, જય માતાજી.